તો કેમ છો મિત્રો, જય માતાજી। ભાવનગરના યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને હું મોબાઈલનું સ્ટેન્ડ લઈ આવ્યો છું। મોબાઈલનું સ્ટેન્ડ એટલું સસ્તું છે ને કે ભાઈ તમે લઈ જ શકશો। તો તમારે લેવું હોય તો મોબાઈલના સ્ટેન્ડને, તો આ મોબાઈલનું સ્ટેન્ડ હું લઈ આવ્યો છું। સસ્તામાં સસ્તું ને ભાવનગરમાં સારામાં સારું મળી ગયું છે। તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। હું તમને સ્ટેન્ડ તમને ખોલીને બતાવું, એમાં કેવી કેવી ફેસિલિટી છે અને કેવું પણ કામ કરે છે। એમ સારામાં સારું આ મોબાઈલ છે, તો તમને હું બતાવું। ચાલો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ભાઈ જો આપણે ખોલી નાખ્યું છે પેકેટ બોક્સ, બરાબર। અને ત્યારે હું તમને, તો મિત્રો આપણું મોબાઈલનું સ્ટેન્ડ છે આ, તો તમે જોઈ શકો છો આ મોબાઈલનું સ્ટેન્ડ છે આપણું, બરાબર। અને આ મોબાઈલનું સ્ટેન્ડ આપણે સસ્તું તો લઈ આવ્યા છે, એ પણ સારું પણ એવું આપણને આપણા કામ પ્રમાણે મળી ગયું છે, તમે જુઓ કે। અને આ ફ્લેક્સિબલ પણ છે, બધી રીતે સારામાં સારું કામ કરે છે, બરાબર। તો આને લાઇટ પણ આપેલી છે આપણે, તો હું તમને લાઇટ મારા રૂમની બંધ કરી દઉં અને હું આને લાઇટનો પ્રકાશ તમને કરીને બતાવું। રૂમની લાઇટ બંધ કરું એને પહેલાં તમને આ ચાર્જિંગની કોડ બતાવી છે। જો આ ચાર્જિંગની કોડ તમે જાણતા હોય શેની છે તો તમે મને કોમેન્ટમાં જણાવજો, હા ક્યાંમાં ઉપયોગ કરવાનો છે। બાકી નકર હું તમને વ્લોગમાં બતાવીશ તે કે આની ચાર્જિંગની કોડ છે। તો મિત્રો મેં કરી દીધી છે લાઇટ બંધ અને લઈ લીધું છે હાથમાં સ્ટેન્ડ। તો હવે હું લાઇટ કરી દઉં આની શરૂ, બરાબર। તો તમે જોઈ શકો છો આપણા મોબાઈલની લાઇટ શરૂ, મોબાઈલ સ્ટેન્ડની લાઇટ શરૂ થઈ ગયેલી છે। અને મોબાઈલ સ્ટેન્ડનું આપણે અજવાળું જો, અંધારામાં પણ જો ગમે ત્યાં લઈને જવું હોય ને તો આપણે આની મદદથી જઈ શકીએ। અને આપણી એક બેટરી થઈ ગઈ, પણ આને ચાર્જ કરવી પડે। જે તમને કોડ મેં બતાવ્યું હતું એ તમારે કોડ આને ચાર્જિંગ કરવા માટે આપેલી છે, અને આપણું મોબાઈલનું સ્ટેન્ડ છે, બરાબર। તો હવે હું લાઇટ પાછી શરૂ કરું અને તમને આની ઊંચાઈને સાઇઝ બતાવી દઉં। વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ભાઈ જો લાઇટ શરૂ કરી દીધા, તેમ છતાં પણ આનો પ્રકાશ કેટલો પણ સારું પડ્યા છે, બરાબર। તો તમે પણ લઈ આવજો। આની પ્રાઇસ હું તમને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, હું તમને જણાવી દઈશ। જો ભાઈ મને ખ્યાલ છે તે પ્રમાણે આની સાઇઝ જુઓ તમે, આટલી લાંબી છે ને મેં શરૂ કરી દીધેલી છે। અને બીજા નંબરે કે આની જો પાછળની સાઈડ તમને લાઇટ આપેલી છે, એટલે લાઇટનો ઓપ્શન, લાઇટ શરૂ કરવા માટે આપેલી છે। અને તમે જોઈ શકો છો જો કેટલી પ્રોપર રીતે આનું કામ કરે છે। ને હું પાછી મારી લાઇટ બંધ કરી દઉં રૂમની। જો રૂમની લાઇટ બંધ કરી દીધી હોવા છતાં પણ એની લાઇટનો પ્રકાશ હજી સારો ચાલે છે। અને રૂમમાં તમે જોઈ શકો છો આપણે આ રીતનાનું વર્ક છે। તો આપણે પાછી લાઇટ શરૂ કરી દીધી છે, ને હવે તમને લાઇટ બંધ કરી દઉં હું। જો બરાબર, હવે આની મૂવમેન્ટ તમે જુઓ કેમ પણ એક નંબર કામ કરે છે। તો હવે જો હવે આને આટલી ઊંચી છે ને, હવે આને પકડીને બંધ કરી દઉં। જો બંધ કરીશ તમને, જો તમે જોતા રહેજો। જો નાનું કરવું હોય તો નાનું પણ થઈ જાય, આટલું નાનું કર્યું છે આપણે, હજી આને નાનું કરી દઈએ। જો મિની સ્ટેન્ડ જે તમે જો અને આવી રીતે બંધ કરી દઈશું, થઈ ગયું બંધ। જો હવે આમાં તમને એક મોબાઈલ રાખીને બતાવું, મારી પાસે જે મારો આઈફોન છે તમને રાખીને બતાવું તમને મોબાઈલ આમાં। જો ભાઈ મારો મોબાઈલ મેં આમાં ગોઠવી દીધેલો છે, અને મેં મોબાઈલ મારો સેટ કરી દીધો છે। મેં ચાર્જિંગ કર્યું પણ નથી મારા ફોનનું, એટલે મારા બીજા ફોનનું ચાર્જિંગ નથી કર્યું, તેમ છતાં તમે જોઈ શકો છો। હવે હું તમને આ ફોન રાખીને હું તમને બતાવી દઉં કે આનું કેવું પરફોર્મન્સ આવે છે। જો ભાઈ મેં ફોન રાખી દીધેલો છે, તેમ છતાં મેં લાઇટ કરી નાખી છે, અને જોઈ શકો છો આ રીતનાનું પરફોર્મન્સ આવે છે। લાઇટમાં કોઈ પણ જાતનો અલગ ડિફરન્સ નથી બતાવતો। જો મેં લાઇટ પાછી મારા રૂમની શરૂ કરીને મેં તમને બતાવું, જો આ રીતે આનું વર્ક છે। હું લાઇટ બંધ કરી દઉં સ્ટેન્ડની। તો આ મોબાઈલ સ્ટેન્ડની કિંમત છે, જો તમારે જાણવી જ હોય તો આ મોબાઈલની કિંમત છે માત્ર ને માત્ર 300 રૂપિયા।
અને જો તમારે ભાવનગરમાં લેવું હોય તો ભાવનગરમાં તળાવમાં તમને 300 રૂપિયાના મળી રહેશે સ્ટેન્ડ. ઓકે, વ્લોગમાં બન્યા રહેવા માટે આભાર.